જેમાં આગામી 3 કલાક મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદ થઈ શકે છે। મહીસાગર, પંચમહાલ, ખેડા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં પણ વરસી શકે છે વરસાદ। સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને બોટાદમાં પણ વરસાદની સંભાવના છે। આ તરફ ભાવનગર, આણંદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં મધ્યમ વરસાદ થઈ શકે છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી। જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છ અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા છે। તો સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। નાવકાસ્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। અનેક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની સંભાવનાઓ પ્રબળ બનતી દેખાઈ રહી છે। મહીસાગર, પંચમહાલ, ખેડા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં પણ થઈ શકે છે વરસાદ।